જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હરિપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 2 લાખની કિંમતના વાયરની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ઉકેલી નાખ્યો છે। મળતી માહિતી મુજબ સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 2 લાખની કિંમતના વાયરની ચોરી થવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે। ચોરાઉ વાયર, કાર, મિની ટ્રક, મોબાઈલ ફોન સહિત રૂપિયા 8.5 લાખના મુદ્દામાલ સાથે તસ્કર ગેંગના 7 સભ્યોની અટકાયત કરવામાં આવી છે। ધ્રોલ તાલુકાના હરિપર ગામની અંદર આવેલ સોલાર પ્લાન્ટની અંદર કેબલ વાયરોની ચોરી થયેલાની હકીકત ત્યાંના સુપરવાઇઝર શ્રી મનસુખભાઈ વિનુભાઈ વડેલિયાલાઓએ ગઈ તારીખ 11/12/24ના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે આપેલ, જેના અનુસંધાને ધ્રોલ પીઆઈ દ્વારા તેમજ સ્ટાફ દ્વારા આ બાબતે ઝીણવટભરી રીતે તપાસ કરતા હકીકત મેળવી અને ધ્રોલના ભાદરા ગામના પાટિયાથી ધ્રોલ તરફ આવતા રસ્તા ઉપર એક ટેમ્પો અને કારને રોકી અને સસ્પેક્ટેડ લાગતા એની તપાસ કરતા આ ગઈ તારીખ 11/12ના રોજ ચોરી થયેલ વાયરો સાથે કુલ 7 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ, જેમાં તમામ આરોપીઓ મોટાભાગના બચાવ અને કચ્છ બાજુના છે અને તેઓનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા તે લોકો બચાવ, મુન્દ્રા, ગાંધીધામ પછી અંજાર વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ચોરીઓ કરવાની ટેવવાળા છે અને અત્યારે આ 190 કિલો જેવો વાયર કબજે લીધેલ, જે 1,33,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ હરિપર ગામે કુલ 200 કિલો વાયરની ચોરી થયેલ હતી, જે પૈકીનો 133 રિકવર કરેલ છે। હાલ પીઆઈ શ્રી ધ્રોલ નાઓ તપાસ કરી રહ્યા છે।